નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમેસ્ટ્રી વિષય ધોરણ 10 ચેપ્ટર નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બાળકો, આપણે લાસ્ટ પાર્ટ નંબર 21 માં યાદ કરો કઈ કઈ વસ્તુ આપણે ભણી ગયા હતા. તો સૌપ્રથમ તો આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનો ઉમેરો. આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનતા હતા, ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ, પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ. એવો પહેલો ક્વેશ્ચન સાવ સિમ્પલ હતો કે બે તમને જે વ્યાખ્યા આપી હતી, એક વ્યાખ્યા બે લાઈન એ યાદ રાખો એટલે એના ઉપરથી બે પ્રક્રિયા આપમેળે તમને આવડી જાય. ઓકે, ત્યારબાદ આપણે જોયું બાળકો ઉદ્દીપક કે જે પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ પ્રક્રિયાનો દર અથવા તો ઝડપ વધારે. નિયોન, પેલેડિયમ, બરાબર, આ બધા ઉદ્દીપક આપણે જોયા હતા. એ શું કરતા તેની પ્રક્રિયા તો કે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત. એ કઈ પ્રક્રિયા હતી તો કે યોગશીલ પ્રક્રિયા. યાદ આવ્યું? એક કાર્બનિક સંયોજન હોય, એમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય, બીજું કાર્બનિક સંયોજન બને, એને આપણે યોગશીલ પ્રક્રિયા કહેતા હતા. એ પણ આપણે સાવ સિમ્પલ બાળકો જોઈ ગયા હતા. ત્રણે ત્રણ પ્રશ્ન સાવ સહેલા હતા. હવે આજની શુભ શરૂઆત એટલે કે બાળકો આજની પાર્ટ 22 નો પહેલો પ્રશ્ન આપણો છે વિસ્થાપન પ્રક્રિયા. શું છે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું સમજાવો. હવે આની તમે બાળકો ખાલી આ ત્રણ લાઈન એટલે કે વ્યાખ્યા વાંચશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે વિસ્થાપન એટલે શું. વાંચો વ્યાખ્યા. શું કીધું છે? કાર્બનિક સંયોજનોમાં, કાર્બનિક સંયોજનો એટલે કેવા? જેમાં કાર્બનની હાજરી છે તે. એવા કાર્બનિક સંયોજનોના અણુ કે પરમાણુમાં રહેલા પરમાણુના સમૂહનું અન્ય પરમાણુ કે સમૂહ વડે વિસ્થાપન થાય. એટલે કે છૂટું પાડી દેવું. અહીંયા એક સમૂહ તો હોય જ, ઈ સમૂહ વહી જાય અને અહીંયા બીજો સમૂહ આવી જાય. તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. સાવ સિમ્પલ. કોઈ પણ એક અણુ પરમાણુ કે સમૂહ હોય, અહીંયાથી નીકળી જાય અને બીજો સમૂહ આવી જાય અથવા બીજો પરમાણુ આવી જાય તો આ શું થયું? એક પ્રકારનું વિસ્થાપન થયું. ધારો કે 123 લખ્યા હતા, આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. 1 2 3 લખેલા હતા, 3 ને કાઢી નાખ્યા, હવે શું આવી ગયા? 4 આવ્યા. તો આ બદલી ગયું ને. 123 અલગ હતું, હવે 124 થઈ ગયા. 3 નીકળી ગયા ને 4 આવ્યા. આ એક ફરી ગયું. બસ અહીંયા એ જ વસ્તુ થશે. અહીંયા આંકડા હતા, અહીંયા અણુ પરમાણુ કે સમૂહ હોય છે, બીજો કોઈ આમાં ફેર છે નહીં. આ એને સમજવાની સૌથી સહેલી ટ્રીક. ઓકે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ને, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. યસ, પણ પેલો પ્રશ્ન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે હવે તમને મગજમાં રહેવું જ જોઈએ. જેમાં ઓન્લી સિંગલ બોન્ડ હોય બાળકો, એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન થાય. એક્ઝામ્પલ તરીકે આમ લખ્યું મેં, આવું એક એક્ઝામ્પલ છે. આ શું છે તો કે સંતૃપ્ત છે. બધેય તમે જો સિંગલ બોન્ડ છે, પરંતુ જો આમ થઈ ગયું તો એ અસંતૃપ્ત, કારણ કે ડબલ બોન્ડ થયા. અથવા આમ હોય તો એ પણ અસંતૃપ્ત. ટ્રિપલ બોન્ડ હોય એ પણ કેમાં આવશે? અસંતૃપ્તમાં જ આવશે. ઓકે, સંતૃપ્ત એટલે શું? ઓન્લી સિંગલ બોન્ડ. આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન થયું, જેમાં હાઇડ્રોજન છે, કાર્બન છે. ઓકે, એ હંમેશા બિન પ્રતિક્રિયાત્મક હોય અને નિષ્ક્રિય હોય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હંમેશા કેવું હોય એટલે કે આ જ સમજી લ્યો તમે. બિન પ્રતિક્રિયાત્મક, કોઈ સાથે પ્રતિક્રિયાત્મક એટલે કે સામે કાઈ આન્સર આપે નહીં, અને નિષ્ક્રિય, સક્રિય હોય નહીં, કારણ કે એ સંતૃપ્ત છે એટલે. ઓકે, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન થાય. ક્લોરીન અહીંયા એટલે ઈ ખબર હોય છે ક્લોરિનેશન આવ્યું તો ક્લોરીન હોવો ફરજિયાત છે. અહીંયા છે હા રહ્યો. બ્રોમિનેશન તો કે બ્રોમિન હોવો ફરજિયાત છે. સમજાણું? એ હાઇડ્રોજન પરમાણુ એમાં વિસ્થાપન થાય છે. મતલબ કે હાઇડ્રોજન પરમાણુ જે છે એ શું થાય છે? છૂટા પડે છે. અહીંયા તમે જોઈ શકો છો CH4 છે. CH4 ને આપણે શું કહીએ બાળકો? મિથેન કહી છે.
અને આ Cl2 એટલે કે ડાયક્લોરિન. બે છે એટલે આપણે ડાયક્લોરિન કહી. હવે તમે અહીંયા જો બાળકો, આમાં CH4 માં એક હાઇડ્રોજન છૂટો પડી જાય છે અને અહીંયા ક્લોરીન જોડાઈ જાય છે, એટલે કે બીજો અણુ, પરમાણુ કે સમૂહ એમાં જોડાય છે. આ એવું થયું ને, જો આ બન્યું CH3Cl, એક હાઇડ્રોજન 4 માંથી છૂટો પડી ગયો એટલે 3 થઈ ગયા, અને અહીંયા કાંઈ નહોતું તો આનો ક્લોરીન અહીંયા આવી ગયો, અને એક હાઇડ્રોજન અહીંથી છૂટો પડ્યો તો ઈ, અને બે ક્લોરીન માંથી એક ક્લોરીન અહીંયા આવ્યો, એક અહીંયા બેઠો, ઈ અહીંયા HCl સ્વરૂપે છૂટા પડ્યા. તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. સાવ સિમ્પલ. જે અહીંયા હતું ઈ જ અહીંયા દર્શાવ્યું છે, નવું કાંઈ નથી. આ એક CH4 છે, આ ડાયક્લોરીન છે. હવે શું કીધું, આમાં એક હાઇડ્રોજન છૂટો પડી ગયો તો કેટલા થયા, તો કે CH3. ત્યાં ક્લોરીન જોડાઈ ગયો, જો કીધું અન્ય પરમાણુ કે સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે, એને લઈ લીધો તો આવું થઈ ગયું. તો આનો એક હાઇડ્રોજન વધ્યો તો ઈ આ બે ક્લોરીન નો એક ક્લોરીન ઈ HCl સ્વરૂપે છૂટા પડશે. આ પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે બાળકો, વિસ્થાપન પ્રક્રિયા. સાવ ઈઝી. ઓકે, અહીંયા વિસ્થાપન પ્રક્રિયા પૂરી થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો તમને આવડવો જ જોઈએ, સાવ સહેલો છે. પ્રશ્ન વાંચો. ઇથેનોલ નું ઇથેનોઇક એસિડ, યાદ કરો પાર્ટ 22 નો પહેલો પ્રશ્ન, આલ્કોહોલ નું ઓક્સિડેશન જે આપણે કરતા હતા એ જ પ્રશ્ન છે આ, પણ પ્રશ્ન પૂછવાની રીત અલગ છે. ઇથેનોલ નું ઇથેનોઇક એસિડ એટલે કે આલ્કોહોલ નું કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? ઓકે, ઓક્સિડેશન પ્રક્રિયા તો છે જ, પરંતુ શા માટે? તો એને પહેલા તમને ઓક્સિડેશન એટલે શું એનો મીનિંગ ક્લિયર હોવો જોઈએ, જે આપણે ઓલરેડી આગલા લેક્ચરમાં પણ કરાવી દીધો છે. અને ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા એ થિયરી સમજાવી ત્યારે પણ તમને વ્યવસ્થિત સમજાવેલો છે. ઓક્સિડેશન એટલે શું કે એમાં ઓક્સિજનનો ઉમેરો થવો, એને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન કહીએ છીએ. ઓકે, ચાલો આપણને અહીંયા કઈ પ્રક્રિયા કરવાની કીધી છે? ઇથેનોલની ઇથેનોઇક એસિડમાં. તો સૌપ્રથમ ઇથેનોલ એટલે શું થશે? બે કાર્બન, મિથેન ઇથેન, એ યાદ રાખવાનું છે. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન ને ડેકેન, 10 કાર્બનની શૃંખલા યાદ રાખવાની છે. ઓકે, તો સૌપ્રથમ ઇથેનોલ એટલે શું થશે? CH3CH2OH. શું થશે? CH3CH2OH. આ શું થયું તમારું? ઇથેનોલ. આ ઇથેન છે પ્લસ ઓલ ઇથેનોલ. યાદ કરો લેક્ચર 22. હવે એનું ઓક્સિડેશન પ્રક્રિયા છે એ શા માટે છે એમ કીધું, તો એ સ્વાભાવિક છે, એમાં ઓક્સિજનનો ઉમેરો થતો જ હોય. તો આપણે શું લખીએ? +O2. તો જ શું હોય? ઓક્સિડેશન પ્રક્રિયા હોય. યસ. હવે અહીંયા યાદ કરો આપણે શું લખતા? આલ્કાઇન KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ, એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ એટલે કે K2Cr2O7. યાદ આવ્યું? એની હાજરીમાં આપણે બધી પ્રક્રિયા કરતા. તો અહીંયા પણ એની હાજરીમાં જ આ પ્રક્રિયા થશે. શું? તો કે આલ્કાઇન KMnO4 KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક K2Cr2O7. એને શું કહેવાય બાળકો? પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7. હવે આની હાજરીમાં આપણે પ્રક્રિયા કરી, આપણે બનાવવાનું છે શું? ઇથેનોઇક એસિડ. ઈ ફાઇનલ છે, આપણે ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બનાવવાનું છે. ઓકે, તો ચાલો હવે કઈ રીતના થશે? CH3 CH2. હવે એક વસ્તુ યાદ કરો, ઓલ એટલે OH આવે, તો ઓઇક એસિડ એટલે શું આવે? COOH આવે. ઓઇક એસિડ એટલે શું આવશે? COOH. તો અહીંયા આવું થઈ જશે બાળકો, આ ડબલ બોન્ડ ઉપર વહી જશે, કારણ કે OH છૂટું પડીને આવી જશે શું? ઓઇક એસિડ આવશે, એટલે ડબલ બોન્ડ અહીંયા આવી જશે, અહીંયા OH. આમાં પાણી છૂટું પડશે આ પ્રક્રિયામાં, એટલે આપણે શું લખશી? +H2O. ઓકે, તો આ શું થયું તમારું?
ઇથેનોઇક એસિડ. આ શું થયું? ઇથેનોઇક એસિડ. ઓકે, COOH, ઇથેનોઇક એસિડ. ઇન શોર્ટ, ટૂંકમાં હવે પ્રક્રિયા આપણે કરી લીધી. ચાલો હવે રીઝન આપણને પૂછ્યું છે કે શા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો એનો એક સીધો જ આન્સર કે જે ઇથેનોલ છે એના ઓક્સિજન જો એમાં શું થયું? ઓક્સિજનનો ઉમેરો થયો છે. ઓક્સિજનનો શું થયો છે? ઉમેરો. આમાં જો બે ઓક્સિજન થયા, અહીંયા એક જ હતો તો અહીંયા કેમ બે થયા? મતલબ આ ઓક્સિજનનો ઉમેરો થયો. અને હંમેશા ઓક્સિજનનો ઉમેરો થાય એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓકે, ઓક્સી તો આને લખવું પડે. ઇથેનોલમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયા અથવા આપેલ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. કારણ કે આપણને રીઝન માંગેલું હતું, પ્રક્રિયા મેં કીધી લખી નાખી આપણે. ચાલો, આ ઓલરેડી આગળ આપણે ભણી ગયા એટલે આવડે. પરંતુ રીઝન એ પૂછ્યું હતું શા માટે. જો લખેલું છે વાય, હલવાઈ વાય. ઓકે, એટલે આપણે રીઝન દેવું પડે કે એમાં આ જે ઇથેનોલ હતું એ ઇથેનોઇક એસિડ બન્યું ત્યારે એમાં ઓક્સિજનનો ઉમેરો થયો, એટલા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા જે છે ઓક્સિજનનો ઉમેરો. આપેલ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓકે, હવે આવી રીતના બાળકો તમને ગમે એ બીજું પૂછે, ધારો કે એમ કે પ્રોપેનોલનું પ્રોપેનોઇક એસિડમાં રૂપાંતરણ એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે, બ્યુટેનોલનું બ્યુટેનોઇક એસિડમાં રૂપાંતરણ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે, તો રીઝન તો ચેન્જ થાય જ નહીં. રીઝનમાં એ જ આવે ઓક્સિજનનો ઉમેરો થતો હોય, પછી આ બ્યુટેનોલ થઈ જાય. બાકી આ તો મેં ઈ જ રહ્યા, પ્રક્રિયા ચેન્જ થાય. એમાં આ બધું તો આ જ રહ્યા. અહીંયા બ્યુટેનોલ કીધા તો 4 કાર્બન આવે. આ OH COOH તો એમને મળીએ. પેન્ટેનોલ કીધા હોય તો 5 કાર્બન આવે, પેન્ટોઇક એસિડ બને. બીજો કાંઈ ફેરફાર એમાં થાય નહીં. તમને અહીંયા માંગ્યું છે શું પ્રશ્નમાં એ આપણે ખાલી દેવાનું છે. બાકી અમુક વસ્તુ તો એઝ ઇટ ઇઝ જે પહેલેથી આઈડિયા આવે છે એમને જ આવશે. ઓકે બાળકો, આઈ હોપ કે તમને વ્યવસ્થિત બંને પ્રશ્ન ક્લિયર થઈ ગયા હશે. ઝડપથી તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન સાવ સિમ્પલ છે, જે આપણે ઘણી વખત રોજબરોજના જીવનમાં આ જોતા જ હોઈએ છીએ. વેલ્ડિંગ. ઓકે, જે આપણે ચશ્મા પહેરીને વેલ્ડિંગ કરતા હોઈએ ને જોતા હોઈએ, કારીગર ચશ્મા પહેરીને વેલ્ડિંગ કરતો હોઈએ, પણ એમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય એ આપણને ખબર હોતી નથી. વેલ્ડિંગ આપણે શબ્દ સાંભળી ભેગો જ કંઈક મગજમાં ચિત્ર આવી જાય કે એમાં લાઈટ થતી હોય, તણખા થાય, ચશ્મા પહેર્યા હોય ભાઈએ, પણ ઈ જે સળિયો હોય છે વેલ્ડિંગનો, બરાબર, એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે એ આપણને ખબર હોતી નથી. તો એના વિશે આજે આપણે આ પ્રશ્નમાં ચર્ચા કરવાની છે. સાવ સિમ્પલ પ્રશ્ન છે. ઓલરેડી આમાં તમને જવાબ આપી દીધો છે, પરંતુ એ જવાબ આવો જ શું કામ છે એનું રીઝન માંગ્યું છે. જેમ આપણે આગલા પ્રશ્નમાં હતું શા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, તો આપણે લખ્યું હતું કે જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બનતું હતું અને એમાં ઓક્સિજનનો ઉમેરો થતો હતો, એટલા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો અહીંયા એવું જ છે. આ પ્રશ્ન વાંચો ધ્યાનથી, જવાબ આપેલો જ છે, પરંતુ આપણે એનું રીઝન આમાં આપવાનું છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. શું કીધો છે પ્રશ્ન? ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. એટલે શું કીધું? વેલ્ડિંગ માટે કોનું મિશ્રણ સળગાવવામાં આવે? ઓક્સિજન, ઇથાઇન. તો શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ નથી થતો? ઇથાઇન અને હવાનું મિશ્રણ, આનો ઉપયોગ નથી થતો. કેમ? આ બેનો જ થાય છે. એમાં હવાનું મિશ્રણ ન હોવું જોઈએ, ખાલી ઓક્સિજન જ હોવો જોઈએ. ઇથાઇન બેયમાં કોમન છે, પરંતુ આ ફરી ગયું. ઓક્સિજન એટલે
એક જ વાયુ થયો. હવાનું મિશ્રણ એટલે એમાં ઘણા બધા વાયુ હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, સલ્ફર હોય. ઓકે, તો કેમ આ નહીં, આ જ એ આપણને રીઝન પૂછેલું છે. સાવ સિમ્પલ રીઝન છે. ઓકે, ચાલો. ઇથાઇન છે ને, ઇથાઇન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. પહેલા તો કેવું છે? અસંતૃપ્ત. અસંતૃપ્ત એટલે કેવું? ડબલ બોન્ડ હોય અથવા તો એનામાં ટ્રિપલ બોન્ડ હોય, એને આપણે અસંતૃપ્ત કહીએ છીએ. આ વાત ફાઇનલ. ચાલો, ઇથાઇન હોય ને આવું હોય, જો ટ્રિપલ બોન્ડ CH. આ શું છે? તો કે આ ઇથાઇન છે. હવે તમે એમાં જો સિંગલ બોન્ડ નથી, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ છે. શું છે? ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. એટલે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન થશે. ઓકે, તો આ અસંતૃપ્ત છે. તમે જોઈ શકો છો એમાં ટ્રિપલ બોન્ડ છે. એટલે આપણને પહેલું શું કીધું? ઇથાઇન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આગળ જોઈએ. તેનું હવાના મિશ્રણ સાથે દહન થાય ને, કોનું એટલે કે ઇથાઇનનું, ત્યારે ખૂબ જ કાળા ધુમાડા વાળી પીળી જ્યોત આવે. પીળી જ્યોત હોય પણ એનો ધુમાડો કેવો હોય? બહુ જ કાળો હોય. જ્યારે ઇથાઇન હવાના મિશ્રણ સાથે સળગે ત્યારે દહન એટલે કે સળગવું, ત્યારે શું થાય? તો કે ખૂબ જ કાળો ધુમાડો નીકળે અને એની સાથે પીળા કલરની જ્યોત હોય. કેવી હોય? પીળી જ્યોત. જ્યોત તમે જાણો છો ઘણા બધા કલરની હોય, બરાબર? આપણો જે ગેસ હોય તો એમાં બ્લુ કલરની જ્યોત હોય. મીણબત્તી સળગાવો તો એમાં ઉપર બ્લુ હોય, અંદર પીળી હોય, તો એ જ્યોત છે. આ દહન થાય ને, આ દહન એટલે કે હવાનું મિશ્રણ અને ઇથાઇન એ અપૂર્ણ દહન છે. એટલે કે પૂરેપૂરું સળગતું નથી, કાંઈક વસ્તુ બાકી રહી જાય છે. દહન બે પ્રકારના હોય, સંપૂર્ણ દહન, અપૂર્ણ દહન. સંપૂર્ણ દહન એટલે શું? કે જે વસ્તુ પૂરેપૂરી સળગી જાય છે, બાકી કઈ ભાગ રહેતો નથી. અને અપૂર્ણ દહન એટલે શું? કે અમુક ભાગ સળગતો બચી જાય છે, એને અપૂર્ણ દહન કહેવાય. તો એ અપૂર્ણ દહન છે એટલે કે એમાં ઊર્જા મુક્ત થાય, જે વેલ્ડિંગ માટે જરૂરી ઊર્જા કરતા ઓછી છે. વેલ્ડિંગને ધારો કે 40 ની ઊર્જા જોઈ છે, તો ઓલી તો 25 ની જ મળે છે. તો એ શું થયું? અપૂર્ણ દહન થયું, એને પૂરેપૂરી ઊર્જા મળી નથી. તમે દરરોજની 3 રોટલી ખાતા હોય, હવે છેલ્લા 3 દિવસથી તમને એક રોટલી જ આપવામાં આવે છે, તો એ શું થયું? તમારામાં શક્તિ ઘટી ને, તમારાથી પહેલા થતું હતું એટલું કામ થશે નહીં. તો અહીંયા એવું જ છે, જેટલી ઊર્જા જોઈ છે એના કરતા ઓછી ઊર્જા મળે છે. એટલા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી. સાવ સિમ્પલ રીઝન. શું? કે ઇથાઇન અને હવાના મિશ્રણને સળગાવો એટલે એ અપૂર્ણ દહન થાય અને કાળા ધુમાડા સાથે પીળી જ્યોતથી સળગે. પરંતુ આ દહન અપૂર્ણ દહન છે અને જેટલી વેલ્ડિંગને ઊર્જા જોઈને એટલી મળતી નથી. એટલે ઇથાઇન અને હવાનું મિશ્રણ એ વેલ્ડિંગ માટે જરૂરી નથી. કંઈક બીજો જ ઓપ્શન કાઢવો પડે. તો બીજો ઓપ્શન શું છે? તો કે ઇથાઇન અને ઓક્સિજન. એમાંનાથી ઊંધું હોય, એને પૂરેપૂરી ઊર્જા મળી જતી હોય, જેટલી જોતી હોય એટલી. તમે 3 રોટલી ખાવ છો, 3 રોટલી મળી જાય તો તમારાથી વ્યવસ્થિત કામ થશે. ઓલું કેમ પહેલા એક જ રોટલી આવતી, તો વ્યવસ્થિત કામ થતું નહોતું. અહીંયા એના જેવું જ છે, ઓલું વેલ્ડિંગ નહીં થાય, અહીંયા વેલ્ડિંગ થશે વ્યવસ્થિત. જો શું કીધું છે? ઇથાઇનનું ઓક્સિજન સાથે દહન થાય એ વધુ ઉષ્મા મુક્ત કરે છે. અહીંયા ઉષ્મા કેવી? ઊર્જા ઓછી હતી, અહીંયા ઊર્જા કેવી થાય? વધુ મુક્ત થાય. જે વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્મા જેટલી જ છે, ધારો કે વેલ્ડિંગને જેટલી ઊર્જા જોઈએ એટલી આ બેયને દહનથી મળી જાય, ઇથાઇન ને ઓક્સિજનને સળગાવવા એટલામાં વેલ્ડિંગ થઈ જાય. એટલા માટે આપણે વેલ્ડિંગ માટે ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, નહીં કે ઇથાઇન અને હવાનું મિશ્રણ. એનો ઉપયોગ આપણે કરતા નથી. અહીંયા તમને એની રિએક્શન પણ આપેલી છે બાળકો. જો આ છે ઇથાઇન, આ ઓક્સિજન, આ બેયનું મિશ્રણ 4CO2 + 2H2O. એમાં ઉષ્મા અને પ્રકાશ છૂટો પડે. તમે જો વેલ્ડિંગ કરતા હોય ત્યારે તણખા છૂટા પડતા હોય અને લાઇટ થતી હોય, ધુમાડા તો નીકળતા જ હોય, ઉષ્મા તો છૂટી પડે, પરંતુ એની સાથે સાથે પ્રકાશ પણ થતો હોય, લાઇટ પણ બહાર પડતી હોય. ઓકે, એટલે એ પણ છૂટું પાડે
છે. સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો. બરાબર, આ બધા પોઈન્ટ એકવાર બાળકો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે જોયું કે ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ. સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો. બરાબર, પછી તો કે એક પ્રક્રિયા આપણે જોઈ, ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ. શું કામ એ જરૂરી છે કે હવાના મિશ્રણ સાથે પ્રક્રિયા નથી થતી? ઓકે, તો આવા 3 પ્રશ્નો આપણે જોયા બાળકો. આઈ હોપ કે તમને 3 પ્રશ્ન વ્યવસ્થિત સમજાઈ ગયા છે. અને આ 3 ક્વેશ્ચન બાળકો તમારે હોમવર્ક સ્વરૂપે 2 વખત લખવાના છે. ઓકે, તો વધુ બાળકો આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ધન્યવાદ.